મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. આપણે એવું ઘણીવાર કોઈના માટે કહેતા હોઈએ છીએ કે આ વ્યક્તિ રાજયોગ લઈને આવ્યો છે. અત્યારે તો ભાજપા માટે એવું કહી શકાય. હવે રાજ્યસભાનો રાજયોગ પણ ભાજપના ફાળે ગયો. ગુજરાતમાં સીધી લીટીમાં જોઈએ તો 4 બેઠકો રાજ્યસભાની ખાલી હતી અને બંને પક્ષને 2 બેઠક મળે એ સીધું ગણિત હતું. પરંતુ ભાજપે ત્રીજો ઉમેદવાર ઉભો રાખ્યો અને પછી જે ઘટનાક્રમ સર્જાયો તે સૌ કોઈ જાણે છે. સવાલ એ છે કે વારંવાર ભાજપને રાજયોગ અને કોંગ્રેસના નસીબમાં વિયોગ કેમ આવે છે? આ જ વિષય પર છે આજનું મહામંથન મારી સાથે. મિત્રો, વીટીવીની સામે ગોઠવાઈ ગયા છે ને? બરોબર, હોંકારો મારો, હોંકારો મારો. હા, તો વાંધો નહીં. એટલે એટલા માટે કે ખોલીશું ફોન લાઈન ખોલીશું, ચિંતા નહીં. પણ શરૂઆતમાં બધાને ટર્ન તો લઈ લઈ. હવે અત્યારે જે આ ચહેરા દેખાઈ રહ્યા છે એમાંથી ભરતસિંહજી છે એની હાર લગભગ નક્કી છે. એ જયારે શક્તિસિંહજી ભરતસિંહજી આવ્યા ત્યારે ચહેરા ઉપર પણ થોડી ઉદાસીનતા જોવા મળી. હાર એટલા માટે નક્કી છે કે હમણાં જ તમે નીચે બ્રેકિંગમાં મેં પણ વાંચ્યું વીટીવીના કે જીતુ વાઘાણીએ ટ્વીટ કર્યું છે 3 કમળને, એટલે 3 કમળ ચૂંટાઈ ગયા. ભાજપ પહેલેથી કહેતું, કોઈ સમજી નહોતું શકતું એ વાત અલગ છે, પણ ભાજપ કહેતું કે અમે 3 જીતવાના છીએ. હવે એ પાછું કઈ રીતે જીતવાના તે ખબર નથી, પણ અત્યારે રિઝલ્ટ આવ્યો એટલા માટે નથી. હવે આશા કરી કે હમણાં ખબર પડે. કોંગ્રેસ બંને 2 મત છે એ રદ કરવાની. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની મેટર સબ જ્યુડિશિયલ છે અને સાથે કેસરીસિંહ. આ જો કોંગ્રેસે પાછી ભૂલ ક્યાં કરી? કેસરીસિંહ ભાઈ જે ધારાસભ્ય, હવે એમની વાત હતી કે ક્રોસ વોટિંગ નહીં કરે તો કંઈક દેખાડવામાં ભૂલ આમ તેમ કરે અને ભાજપ છે એ હારી જાય. એ પણ કોંગ્રેસ પેપર ફોડી નાખ્યું કે ભાજપના પણ ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. એટલે આ લોકોએ એવી વાત વહેતી છે, આપણે ખબર નથી હરીભાઈ, આ તો વાત વહેતી છે, માફ કરજો. એ તો આપણે તો વાત વહેતી હોય એટલે વાતો જ કરીએ છીએ આમ તો. એટલે એવી વાત છે કે આગલા દિવસે સારા સ્વસ્થ હતા અને પછી તબિયત અચાનક કેસરીસિંહની બગડી અને પ્રોક્સી વોટ માટે કહ્યું કે ભાઈ એકના બદલામાં બીજા વ્યક્તિએ આપવાનું. એટલે પછી એમ્બ્યુલન્સ લઈને આવ્યા. એમ્બ્યુલન્સ લઈને કેસરીસિંહ પણ એમાં સૂતા હતા, હેલ્થ સારી નહોતી એવું. અને પછી પ્રોક્સી વોટ થઈ અને શંકરભાઈ ચૌધરી એમનો મત આપ્યો અને એ નીકળી ગયા. બીજું, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જે મેટર અત્યારે સુપ્રીમ કોર્ટમાં છે એમ કે સબ જ્યુડિશિયલને પણ સ્ટે મૂકીને એ કહ્યું છે. હાઈકોર્ટે રદ કર્યું હતું ધારાસભ્ય પદ. એટલે જેમ પબુભા માણેકનું તમને ખબર હશે ગઈકાલે, હા, એ જે મોરારી બાપુ ઉપર હુમલો કરે અને અત્યારે વિવાદ બધું ચગ્યો છે. અત્યારે આહિર સમાજે એવી માંગણી કરી છે કે અમે મોરારી બાપુ અમારા માટે અહીંયા આવ્યા, મોરારી બાપુ માફી માંગી અને પછી હુમલો થયો એટલે ઘરે બોલાવીને આપણે થોડું, એટલે કે પબુભા માફી માંગી એવી માંગણી કરે છે. એટલે એ પબુભાનો મત છે એ તો ગણ્યો જ નથી, એટલે 103 થાય. પબુભાને ત્યાં હવે ચૂંટણી આવવાની છે અને ત્યાં આહિર સમાજ અને વાઘેર સમાજની વસ્તી પણ સારી છે, વસ્તી વધારે છે. અને કૃષ્ણ અને આહિર સમાજ, આમ તો કૃષ્ણ તો સાહેબ બધા માટે છે. જે માતાજીઓ કોઈ એક સમાજની નથી હોતી એમ ભગવાન ઈશ્વર થોડા એક સમાજના, પણ છતાંય લાગણી બધા માટે હોય અને કેટલાક વર્ગમાં તે ખાસ હોય. એટલે એ 2 મત છે, એ 2 મત હવે ન ગણવા એવી એક રજૂઆત કરી છે. પરિમલ નથવાણીની જીત થઈ છે આંધ્રપ્રદેશમાંથી. એ પેલા ત્યાં હતા ઝારખંડના, હવે અત્યારે આંધ્રપ્રદેશમાંથી જીત થઈ છે. બ્રેકિંગ વાંચ્યું એટલે મેં તમને એ પણ કહી દીધું. સાહેબ મજાની વાત છે એ 2 મત પડ્યા નહીં. એની એ 2 મત છે છોટુ વસાવા અને મહેશ વસાવા, અને એ પાર્ટી તરફથી આપણે ત્યાં અત્યારે કોઈ નથી. એમ આમ તો પ્રયાસ કરત તો છોટુભાઈ અથવા તો કોઈક ભાઈ જોડાઈ શકે તો પ્રયાસ કરી શકાય, એમાં કઈ વાંધો નથી. પણ એમણે પ્રેસ કોન્ફરન્સ કરી એટલે એમાં ક્લિયર એ થયું કે બંને લોકો એમ ભાજપ અને કોંગ્રેસ અમારી વાત માની નહીં, એટલે આપણે કે મત આપવો જ નથી. આદિવાસીઓના પ્રશ્નો કેટલા છે અને છતાંય આ બંને માની નહીં.
બીટીપી એવું કહેવાય છે કે રાજસ્થાનમાં બીટીપીના 2 ઉમેદવારોએ કોંગ્રેસને મત આપ્યો. એટલે ત્યાં કદાચ હવે કોંગ્રેસ પછી અલગ છે જિલ્લા રાજ્યોમાં, એ ખબર નથી આપણે. આ તો ભાઈ કહેતા હતા, છોટુ વસાવાજી અને મહેશભાઈ બંને. હવે એ 2 મત છે એમણે આપ્યા જ નહીં. 3 વાગ્યા સુધી બધા એને મળવા જાય, ફરી ભાજપના નેતા જાય, પછી કોંગ્રેસના નેતા જાય, ફરી પછી ભાજપના નેતા જાય, ફરી પછી કોંગ્રેસના નેતા જાય. પણ સૂત્રોએ એવું કહ્યું કે ભાજપની રણનીતિ સફળ રહી. એટલે ભાજપે એવું કીધું, કામ તમે અમને મત આપો, કાંઈ ન આપો તો 1-1 આપો, અને કાં તો તમે આપો નહીં, તમે કોંગ્રેસને આપશો તો એ બધું એમ કે. એટલે ભાઈ છોટુ વસાવા બંને જણા આદિવાસીઓના પ્રશ્નો આપણે પૂછ્યા બધા પત્રકારો. પ્રશ્નો શું 5 લાઈનમાં બોલી જશો? તો ઘણા બધા પ્રશ્નો છે. કેવડિયાનો આ છે, આદિવાસીનો વર્ષોથી કઈ નથી થયું, પછી આ પોલિસીઓ ના અંતે. મત નહીં આપો તો એ કરી દેશે, અને મત આપો તો શું થાય? આનું નામ રાજનીતિ કહેવાય. ઘણા લોકો સારા એમ કહેતા કે ભાઈ રાજનીતિ કરવાનું રહેવા દો તમે, આનું નામ રાજનીતિ કહેવાય. હાથીના દાંત બતાવવાના જુદા હોય ને ચાવવાના જુદા હોય, એનું નામ રાજનીતિ કહેવાય. એટલે જ લોકો પાપથી ડરે છે. એ લોકો હંમેશા રાજનીતિથી દૂર રહે, કે ના હોય તો એ ક્યાંક કુંડાળામાં પગ મૂકવા પડે. બિચારા ઘણા લોકો એ હૃદયમાંથી કે પછી પાર્ટીઓ એને સાઇડલાઈન કરી દે કે હા ભાઈ તમે આપણે જે કહ્યું હતું એ લાઈનમાં નથી ચાલતા, તમે બરોબર નથી એમ. પણ સાહેબ, પાર્ટી સાઇડલાઈન કરે ને ત્યાં સુધી વાંધો નહીં, કુદરત સાઇડલાઈન કરે ને એ આપણા માટે નુકસાનકારક. હંમેશા ખાસ ધ્યાન રાખજો. હા, છેલ્લે એના દરબારમાં જવું છે. આ બધા બોસ તો ચપટા વર્ષના છે. ઘણાને ખબર છે, ઘણાને બોસ દર 2 વર્ષે બદલાઈ જાય. હા, આ પાર્ટીનો કે આ પાર્ટીનો, પણ મારો કુદરત છે, આપણો નાથ છે, એને ભૂલતા નહીં. અને આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવી છે. ખરેખર ખેલ શું રચાણો, થયો શું? 5 મહાનુભાવો 5 જોડાઈ ચુક્યા છે. મહેશભાઈ ગસવાલા ભાજપના નેતા છે, મનહરભાઈ પટેલ કોંગ્રેસના નેતા છે, ડોક્ટર હરિભાઈ દેસાઈ રાજકીય વિશ્લેષક છે, દિલીપભાઈ ગોહિલ વરિષ્ઠ પત્રકાર છે, અને મનસ્વી થાપર રાજકીય વિશ્લેષક છે. 5 મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. શરૂઆત હરિભાઈ મારે આપનાથી કરવી છે કે આમ મહેશભાઈ અને છોટુભાઈ બંને મત છેક સુધી આપશું કઈ ન આપ્યા. શું લાગી રહ્યું છે એમાં? ન આપવામાં કઈ ફૂલ ગુલાબી હશે કે અને આ 3 વોટ ભાજપે પેલું કે કરી દેખાડ્યું એમ, એટલે કરી દેખાડ્યું એમ, જીત મેળવી. તમે વાત છોટુભાઈ અને મહેશભાઈ થી કરી છે, એટલે મને લાગે છે એમનો જે ઇતિહાસ છે એ આપણે જાણીએ છીએ, અને મને લાગે છે આખું ગુજરાત જાણે છે. ગઈ ચૂંટણીમાં અહેમદભાઈને જીતાડવા માટે એમણે જે ખેલ રચ્યો એ પણ આપણે જાણીએ છીએ. અહેમદભાઈ જીત્યા. હજુ તો એ પણ પાછું જો તમે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની વાત કરો કે સબજુડિસ છે, તો પેલું એ સબજુડિસ છે. એટલે આ સબજુડિસનું છે ને અક્કલ વગરની વાતો છે. પણ કોંગ્રેસ છે ને એ વાત એટલા માટે મૂકે છે કે સુપ્રીમ કોર્ટમાં પાછા જાય ત્યારે જેને અમે એમ કે આ રજૂઆત કરી હતી એવું કહી શકે એટલા માટે. છોટુભાઈ ભરૂચમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે લડે એવી છે ને ભાઈ અહેમદભાઈની વાત હતી. અહેમદભાઈનો સિતારો છે ને એ ગુજરાત કોંગ્રેસ ઉપર જ્યાં સુધી ચમકતો રહેશે ત્યાં સુધી નરેન્દ્રભાઈને બહુ વાંધો નથી એમ, ભારતીય જનતા પાર્ટીને. કારણ કે એ તમે જાણો છો, અને એ અહીંયા પણ આખી વાતો ચાલે છે કે વચ્ચે વચ્ચે તો પાછળ એમનું નામ છે ને નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી તરીકે પણ મૂકતા હતા, એટલે ગુજરાતની પ્રજા ઓર ભડકે. એટલે આપણે બધું જાણીએ છીએ. મારે કોંગ્રેસના મારા મિત્રો જ છે, આ પણ બેઠા છે, અને ભાજપના મિત્રો છે, એટલે હા આપણે બધા મિત્રો છીએ. પણ મને લાગે છે ત્યાં સુધી છોટુભાઈ અને મહેશ વસાવા બંને પિતા પુત્રને 22ની ચૂંટણી જે આવે છે એ ગણતરીમાં રાખીને તમારે વિચારવા પડે. અને આખો ખેલ મંડાયો છે એ 22ની વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં છે. એમનું સેટિંગ એ આદિવાસી પૂર્વ પટ્ટી જે છે એની જે 42 બેઠકો એમાં આવે છે, એમાં છે ને એમના ઉમેદવારો એ મૂકશે, અને ભારતીય જનતા પાર્ટીને ગીકેડા છે એમાં. કારણ કે કોંગ્રેસની રહીસઈ ઇજ્જત એ પણ જેને કઈ રીતે બરબાદ થઈ શકે. કારણ કે કોંગ્રેસને પોતાને તો જીજી વિષા છે જ નહીં, જીતવાની કોઈ બહુ જાજી ઈચ્છા જ નથી.
નહીં તો ભરતસિંહ ઉભા જ ન રહ્યા હોત. ભાઈ શ્રી પ્રસાદના બનેવી હા, એ માનનીય રાજીવ શુક્લ. હા? રાજીવ રાજીવ શુક્લ એ તો છે ને હાઈકમાન્ડને કહી આવ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીનો હાઈકમાન્ડ જો હું ઉમેદવાર હોઉં તો સામે ઉમેદવાર વધારાનો મૂકવાનો જ નથી, ચૂંટણી થવાનો સવાલ જ નહોતો. પ્રશ્ન એ છે કે ત્રાગુ છે ને ભરતસિંહે કર્યું અને કોંગ્રેસને છે ને ખતમ કરવાની વાત એ પણ છે ને એ જ ત્રાગામાંથી ઉત્પન્ન થઈ એવું મને લાગે છે. એટલે છોટુભાઈ અને મહેશભાઈની સામે શું શું કેસીસ છે એ પણ આપણે જાણીએ છીએ. રહી વાત કાંધલની, મારા મિત્ર અભય ભારદ્વાજ જે દિવસે ઉમેદવાર જાહેર થયા એ દિવસે મને ખબર હતી કે કાંધલ છે ને એનો વોટ છે ને ભારતીય જનતા પાર્ટીને પડવાનો છે, એનસીપીની જે કંઈ એનો મેન્ડેટ હોય કે ના હોય. કારણ કે સરમણ મુંજા એટલે કાંધલના પિતાશ્રી એના છે ને ધારાશાસ્ત્રી તરીકે મારો મિત્ર અભય કાયમ રહ્યો છે, એટલે એ બહુ સ્પષ્ટ હતું. રહી વાત ભારતીય જનતા પાર્ટીએ એમ કે તોડાવ્યા રાજીનામા આપ્યા, એમના વાડામાંથી બધા ઘેટા બકરાની જેમ બધા નીકળી ગયા. આપણા માનનીય ધારાસભ્યશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ એ કેમ નીકળી ગયા? તો આ તો ભારતીય જનતા પાર્ટીને બહુ પહેલાથી આદત છે ભાઈ. 1994માં એમણે છે ને 66 લાખ રૂપિયામાં ધારાસભ્યો ખરીદ્યા હતા. આ વાત એ વખતના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાએ મને ઓન રેકોર્ડ કહી હતી ઇન્ટરવ્યુની અંદર. અને એ વખતે મને છે ને આપણા એ વખતે એના પછી જ્યારે એમની વચ્ચે તડા પડવા માંડ્યા ત્યારે મુખ્યમંત્રી હતા કેશુભાઈના 3.5 કલાકના મારા ઇન્ટરવ્યુની અંદર કેશુભાઈએ શંકરસિંહ ઉપર આક્ષેપ મૂક્યો હતો કે એમણે 66 લાખ રૂપિયા ખર્ચ્યા હતા. બાપુએ કહ્યું કે આ ખર્ચ્યા હતા આનંદીબેન માટે વોટની. ના, એમણે પહેલી વાત જે કરી હતી એ છે બહુ મહત્વનું છે. આ ભારતીય જનતા પાર્ટીના ફાવટ પહેલાથી છે. જેવી શાહ ઉમેદવાર હતા, ચિમનભાઈ પટેલ એ વખતે મુખ્યમંત્રી હતા, જેવી શાહ ઉમેદવાર હતા. એટલે શંકરસિંહ બાપુ તો બહુ પ્રામાણિક છે ને ટ્રાન્સપરન્ટ છે. એ તો કહે છે કે ધારાસભ્યોનો ભાવ 5-6 લાખ તો થઈ ગયો હતો, કારણ કે કેન્દ્રમાં છે ને જેવી શાહ રાજ્યમંત્રી હતા અને અહીંયા બનાસ બેંકના ચેરમેન હતા. એ વખતે 5-6 લાખ જ હતો ભાઈ. આવું મને બાપુએ એ વખતે કહેલું. અત્યારે કઈ 15-20 કરોડની વાત હા, અત્યારે મુખ્યમંત્રી ના પાડી. તો હવે મહેશભાઈ કહી શકે આપણે એની ક્યાં વાત કરીએ, પણ મહેશભાઈ કહે છે કે ના અમારે તો કંઈક હતું જ નહીં એમ. પણ આ તો હું એ મારા ઇન્ટરવ્યુની વાત કરું જે મેં જન્મભૂમિમાં છાપ્યો હતો એ વખતે. ઓકે, એ વખતે આનંદીબેન પટેલ માટે વ્યવસ્થા જે એટલે જેવી શાહે આ વ્યવસ્થા જે કરવાની હતી એ કરી. આનંદીબેન માટે છે ને નરેન્દ્રભાઈ એ વખતે વ્યવસ્થા કરતા હતા. કનકસિંહ માંગરડા પોતાના માટે વ્યવસ્થા કરી રહ્યા હતા. અને બાપુએ મને બહુ સ્પષ્ટ કહ્યું હતું કે બાકી જ્યાં ખૂટે ત્યાં મારે વ્યવસ્થા કરવાની હતી. એટલે 66 લાખ રૂપિયા કેશુભાઈએ કહ્યું એ સાચી વાત છે. અને આ વખતે પણ જો કોંગ્રેસ એનું ચપણિયું લઈને શંકરસિંહ વાઘેલા પાસે ગઈ હોત કે ભાઈ સાહેબ અમને છે ને ભિક્ષામ દેહી, અમને છે ને આ બીજી બેઠક જીતાડી દો, તો શંકરસિંહ વાઘેલાની તાકાત હતી. ભલે ઘણા બધા એમ કે સુરસુરી થઈ ગયા છે, પણ એની તાકાત હતી કે કોંગ્રેસના બંને ઉમેદવારોને જીતાડી શકે. આ શંકરસિંહ વાઘેલાના છેલ્લા ગણિત મુજબ હું કહી રહ્યો છું. પણ કોંગ્રેસને પોતાનો વટનો કટકો હતો. ભાઈ છે ને ભરતસિંહ સોલંકીને એમ હતું કે માધવસિંહની વગ કામમાં આવશે અને પોતે છે ને ત્રાગુ કરીને જે મત ટિકિટ લઈ આવ્યા છે તો એ જીતી જશે. પણ શું થયું એ આપણે જાણીએ છીએ. બિલકુલ. દિલીપભાઈ, તમારી પાસે આવવા માંગીશ કે ભરતસિંહને શું નડી ગયું એમ કે જેમણે જે ભાજપમાં જવા વાળી એની વાત ઉડી હતી, પેલા બેને જે ધારીમાંથી પેલા જેવી કાકડિયાના પત્ની, એમણે કહ્યું કે ભરતસિંહ એવું કહ્યું છે કે ભાઈ હાલો ધારાસભ્યો લઈને ભાજપમાં જઈએ, ત્યારે સિંધિયાનો પિક્ચર આવ્યું જ હતું, એટલે કે ટ્રેલર સાથે ટ્રેલર જોઈન્ટ થાય એવી એક આક્ષેપ હતો. શું એ નડી ગયું હશે કે પછી ભરતસિંહને પોતાને ધારાસભ્યો પ્રદેશનો પોતે હતા એટલે કોન્ફિડન્સ હતો કે ભાઈ આ ધારાસભ્યો તો મને જ આપશે, પણ સૂરજ ઉગતા સૂરજને લોકો પૂજનારા છે એ હંમેશા કોઈએ પણ, એ પોલિટિકલ પાર્ટીના નેતા હોય, અધિકારીઓ હોય કે આપણે બધા હોય, હંમેશા વિચારવાનું લોકો છે ને ઉગતા સૂરજને પૂજે. એ સાબિત થઈ. બિલકુલ
સાબિત થયું અને એક હદથી વધારે તમે મોવડી મંડળની સામે ચેલેન્જ ના કરી શકો, કારણ કે નહીં તો મોવડી મંડળ ન રહે. એટલે એમણે જે રીતે ટિકિટ લીધી ત્યારે જ એ વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે એમને માટે જીતવાનું મુશ્કેલ થઈ જશે. એટલે બહુ સિફતપૂર્વક રસ્તો કાઢ્યો મોવડી મંડળે, એને ટિકિટ પણ આપી. પણ જવાબદારી તમારી, તમે જો જીતી શકતા હો તો તમે જીતો. એટલે આજે તો એ મોવડી મંડળને પણ બ્લેમ નહીં કરી શકે. એટલે મોવડી મંડળ એટલા માટે જ મોવડી મંડળ હોય છે કે એ તમને હરાવે તો એ તમને વાલા તો એ જ લાગે, કારણ કે તમને ત્યાં ટિકિટ તો આપી હતી. એટલે એક એમાં આવી ગયા. બીજી જે રાબેતા મુજબની ગફલત હોય છે, આ ગોઠવણ થઈ ગઈ હતી. આપણે જાણીએ છીએ કે 2 જણનું ક્રોસ વોટિંગનું થઈ ગયું હતું. તો તમારે સાચવવું પડે. આ તો રાજકારણ છે. તમારે છેક મતદાન પૂરું થઈ જાય 4 વાગે ત્યાં સુધી તમારે એની ગુપ્તતા જાળવવી પડે. એટલે તમે એ નથી જાળવી શક્યા, એને ઓપરેશન પાર પાડતા નથી આવડ્યું. એટલે ઓપરેશન ભાજપના જે નેતાનું કરવાનું હતું એનું સાચું ઓપરેશન હોસ્પિટલમાં જઈને થઈ ગયું. જે ઓપરેશન કોંગ્રેસે કરવાનું હતું એને બદલે એમને હોસ્પિટલમાં લઈ ગયા ભાજપ, અને એનું ફિઝિકલ ઓપરેશન પણ કર્યું એવું કહેવાય છે, અને રાજકીય ઓપરેશન તો થઈ ગયું. એટલે તમારે આ ઓપરેશન કરવામાં પણ રાખવું પડે. અને એ બીટીપીની જે વાત છે ને, મને લાગે છે આ સંદર્ભમાં અગત્યની છે. મને એવું લાગે છે કે એ બી ગફલત કરી છે. બીટીપીને એ રીતે વિશ્વાસમાં લીધો હશે કે આપણી ગોઠવણ થઈ ગઈ છે, તમે 2 મત આપજો. મને એવું લાગે છે કે જો ક્રોસ વોટિંગ થયું હોત, ભાજપને ખબર ન પડી હોત અને ક્રોસ વોટિંગ થયું હોત, તો મોડું મતદાન કરીને બીટીપી કદાચ કોંગ્રેસને 2 વોટ આપત, કે જેથી કમસે કમ જશ મળે. બીજું તો કઈ મળવાનું નહોતું, કારણ કે ભાજપને જે ખરીદી કરવાની હતી થઈ ગઈ, એટલે વધારે ખરીદી નહોતી કરવાની. એટલે વધારે ભાવ સ્લેશ સાથે ઇન્ટુ ઇન્વર્ટેડ કોમામાં નહોતો મળવાનો. એ સંજોગોમાં ગોઠવણ થઈ ગઈ હોત, પણ ન થયું. એટલે પછી એ પોતાનો મત શા માટે બગાડે? બહુ સાચી વાત છે ને. હવે જયારે કોંગ્રેસને એનો 2 મત જાય છતાં પણ પરિણામમાં ફરક નહોતો પડવાનો, એટલા માટે એમણે વોટ બગાડવાનો કોઈ મતલબ નહોતો. અને બીજેપીને પણ ના આપે. પોતાના મતદારો જઈને કહી શકે કે અમે બંને પક્ષની વિરુદ્ધ છું. એટલે આ ટીવીના જમાનામાં રાજ્યસભાની આ જે ખેંચતાણ ચાલે છે એ થોડી વધારે ડ્રામેટિક લાગે છે. પણ હરિભાઈ જે ઈશારો કર્યો એટલા ડ્રામેટિક એ જમાનામાં હતા. ટીવી નહોતા ને અખબારો હતા, એટલે આટલું ડ્રામેટિક નહોતું લાગતું, પણ આટલા જ ડ્રામેટિક થતા હતા. બીજું મને લાગે છે જેની ચર્ચા બધી ઓછી થશે, કે જે પેલો કૌટુંબિક ઝઘડો હતો કોંગ્રેસનો 1984 થી શરૂ થયો, એના જે પાત્રો, એક તરફ માધવસિંહ પરિવાર અને એની સામે ચીમનભાઈનો પરિવાર, એ ચાલતો આવ્યો છે. 94 પણ એ 2 પરિવાર હતા, અત્યારે પણ ફરીથી એ 2 પરિવાર પણ આમને સામને આવ્યા. અને એક કોમ્યુનિકેશનની ભૂલ મને લાગે છે થઈ ગઈ છે. રાજ્યસભામાં મોટે ભાગે જ્ઞાતિ ગણિતનો ઉલ્લેખ બહુ સૂક્ષ્મ રીતે થતો હોય છે, સીધી રીતે નથી થતો, કારણ કે 2 કે 3 ઉમેદવારો એમાં તમે બધી જ્ઞાતિની ગણતરી ન કરી શકો. પણ ક્યારેક મોકો મળે તો 3 બેઠક હોય તો એકાદ બેઠક જ્ઞાતિ ગણિતને ધ્યાનમાં રાખીને અપાતું હોય છે. જે જ્ઞાતિ ગણિત આ વખતે કોંગ્રેસ માટે બેસી ન શક્યું. બધાને એવું લાગ્યું કે બેનને ક્ષત્રિયો છે. એકચ્યુઅલી એને જે કોમ્યુનિકેશન પોતાના ટેકેદારોને અને બંનેને કરવાનું હતું મતદારોને, કે ક્ષત્રિય ઓબીસી છે અને ક્ષત્રિય છે, અને પટેલ લોબીને નારાજ કરવા માટેનો આમાં કોઈ અમારો હેતુ નથી. અમે જે 2017 થી અથવા તો હંમેશા જે સાથે લેવાની કોશિશ કરી છે એ કોમ્યુનિકેશન પણ ન થયું. એટલે પેલો જે જ્ઞાતિવાદ પટેલ વર્સિસ ક્ષત્રિય જે ગુજરાતના રાજકારણમાં સાર્વત્રિક રીતે વિધિન કોંગ્રેસ અને વિધિન બીજેપી ચાલે છે, એનો પણ આમાં ભૂમિકા ભજવાય એવું મને લાગે છે. મનસ્વીજી, બીટીપી એ છેલ્લો જે દાવ કર્યો, આપણે ગુજરાતીમાં કહેવત છે દાવ કરી નાખ્યો, એટલે દાવ કરી નાખ્યો. અને એનસીપી જે ખરેખર ગઠબંધનમાં છે, કોંગ્રેસને ત્યાં ગઠબંધનમાં છે મહારાષ્ટ્રમાં, છતાંય એનસીપી વોટ અહીંયા આપે છે, છતાં એનસીપી ના ચૂચા કોઈ કરતા નથી પગલા લેવાતા. એટલે સ્પષ્ટપણે તેરી બી ચૂપ મેરી બી ચૂપ, એટલે આ બધું નક્કી જ હતું. बिल्कुल ईश्वर भाई, देखिए इसमें सबसे इंटरेस्टिंग पार्ट क्या है कि सबसे ज्यादा जो गेम के रूल्स रचता है वो बीजेपी है. पहले विधायक कम हो जाते हैं कांग्रेस के, फिर कांग्रेस को मेहनत करनी पड़ती है किसको वोट पहले देंगे बाद में देंगे. इंटरनल एक जुटबाजी होने शुरू हो जाती है. शक्ल अलग अपने कैंप की वॉट आती है, वहां पे दूर से बैठा बीजेपी आराम से मजे ले रहा है कि क्या हो रहा है क्या नहीं हो रहा. उनको पता ही है 2 पक्की है, तीसरी एक बोनस है, तो ये बहुत रोमांचक बना देते हैं. पर मनस्वी जी, कवरेज का जीत सके लोगों को नहीं संभाल पाती, फिर दूसरों के पास जाना पड़ता है. मनस्वी जी, वाईफाई चालू कर दो, वो कवरेज का प्रॉब्लम आ रहा है. तो यही हेलो, वहां पे कुछ करना पड़ेगा आपको वाईफाई, क्योंकि कवरेज का प्रॉब्लम आ रहा है, आवाज नहीं आ रही है.
એક કામ કરો, ત્યાં સુધી તમે એ બધું ગોઠવો, ત્યાં સુધી હું ભાજપ કોંગ્રેસને લઈ લઉં. दूसरों को ले लीजिए, मैं चेक करके वापस आता हूं। હા ઠીક છે. તો હવે તમને જ લઈ લઉં, એટલે છેલ્લે પછી મહેશભાઈ બધો જવાબ આજ આપવાનો રહે. મનહરભાઈ, બેટિંગ કરી કે જો તમે પહેલેથી જ સ્વીકારી લેત કે ભાઈ આપણે એક જ જીતીએ તો તમારા 5 બચી જાત, પહેલી વસ્તુ. અને લોકોના આમની ઉપર આક્ષેપ છે કે કરોડો રૂપિયાનો આમ તેમ થાય છે, એ એક બચી જાત. અને આપણા બધાની આબરૂ બચી જાત કે ભાઈ આટલા બધા ઉજાગરા કર્યા પછી પણ પેલું ના થાય, લોકોને પછી વિશ્વાસ ધીરે ધીરે ઉડે નહીં. બીજી વાત કે યુદ્ધના મેદાનમાં હંમેશા હાર નહીં સ્વીકારવાની, એ તો હકીકત જ છે. તો શું અંદરો અંદરની જે લડાઈ છે એમાં ક્યાંક ઓવર કોન્ફિડન્સ હતો કે ભાઈ ધારાસભ્યો મને આપશે અથવા તો આમને આપશે? અને તમે બીટીપી અને એનસીપી ને અહેમદ પટેલ વખતે જો બીટીપી નો મત મળતો હોય તો ભરતસિંહ વખતે બીટીપી નો મત કેમ ન મળ્યો? યશુભાઈ, બંને વિશ્લેષકો, ત્રણેય વિશ્લેષકોએ જે વાત કરી અને જે તથ્યો આધારિત વાત હોય તો એ તો કોઈ પણ વ્યક્તિને સ્વીકારવી પડે, કોઈ પાર્ટીને સ્વીકારવી પડે. પણ કોંગ્રેસ પક્ષ અત્યાર સુધીના ભૂતકાળનો ગુજરાતનો 25 વર્ષનો સત્તા વિરુદ્ધની વાતનો સામે બેસીને જે કામ કર્યું છે એની અંદર અમે લોકોએ કંઈક ને કંઈક પદાર્થ પાઠ અમે શીખ્યા છીએ અને શીખતા આવ્યા છીએ. કારણ કે સામે અમારી સામે શસ્ત્ર સરંજામ સાથેની આ માનસિકતાની સામે અમે લડી રહ્યા છીએ. અને આ માનસિકતાની સામે લડવામાં ગુજરાતની જનતા અમારી સાથે અને એમની સાથે જોઈ રહી છે. અમારા મેરિટ નથી મળતા, અમને ગણિત નથી મળતા, અમને ફિગર નથી મળતા, પણ 1990 થી માંડીને અત્યાર સુધીની અંદર જનતાએ અમને ખૂબ પ્રેમ કર્યો છે અને જગ્યા આપી છે. પણ અહીંયા આગળ એક બે વાત એવી મૂકું કે ભારતીય જનતા પાર્ટી એક વખત પાર્લામેન્ટની અંદર વાજપેયીએ એક મત માટે એ છોડી દે, આ મુત્સદ્દીગીરી એ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં નાશવંત કન્ડિશનમાં છે. ભૂતકાળની અંદર હું એ જ કહું, રાજસ્થાનમાં બધા 6 બીએસપી લઈ લીધા. ભૂતકાળની અંદર નહીં, બીએસપી ની સાથે અમારું ગઠબંધન હતું, તમારી જાણ માટે. એ કોઈ પાર્ટી સાથે આ રીતે આ બીટીપી સાથે આ પાર્ટી સાથે પણ ગઠબંધન હતું. અમે કોઈ ધારાસભ્ય કે કોઈ પક્ષ સાથે ગઠબંધન નથી અને લીધા એવો કોઈ આ દેશમાં કોઈ દાખલો નથી. બીજી વાત, અત્યારે જે હું સ્વીકારું છું કે અમે કંઈક ને કંઈક શીખીએ છીએ અને એ શીખીએ છીએ એટલા માટે કે જનતાના હૃદયની વાતો સમજવાનો અમે સાત્વિક પ્રયત્ન કરીએ છીએ. એના માટે પ્રશ્ન એ છે કે પાર્લામેન્ટમાં એક સમયે વાજપેયીજી એક જગ્યામાં તે દિવસે ખરીદી કરી શકતા હતા. એ બહુ મુત્સદ્દી માણસ હતા અને હું આજે મારા જેવા અનેક લોકો વિપક્ષમાં બેઠા હોય છતાં તે એની મુત્સદ્દીગીરી અને રાજકીય રીતે અમે એને નતમસ્તક પ્રણામ પણ કરતા હતા. આજે 25 વર્ષ પછી કે 15-17 વર્ષ પછી એની સાથેના એના હરોળના 25 આગેવાનોની ત્યાં ગેરહાજરી છે ભારતીય જનતા પાર્ટીમાં. અને ભારતીય જનતા પાર્ટીએ પછી જે વલણ અખત્યાર કર્યું છે દેશમાં એન કેન પ્રકારે એક રાજ્યસભાની સીટ માટે જે રીતે જે અભિનય શરૂ થયો, તમે લોકો કહેશો કે અમે હારી ગયા, કોંગ્રેસ તૂટી ગઈ, કોંગ્રેસ ભાંગી ગઈ, કોંગ્રેસ નેતૃત્વ ગઈ, બધું સ્વીકાર્ય, અમે એવા છીએ. ચલો, વાસ્તવિકતા એ છે કે જનતાને અમને તમે એવું કહી દો કે તૂટી ગઈ તો તમે ગુજરાતની જનતાની માથેથી બોજ તમે ક્યાં કાઢી શક્યા? અમને તમે ના પાડી દો, અમને તમે અવગણી નાખો, અમને સાઇડ ટ્રેક કરી નાખો, અમે વિપક્ષ નબળો કરી નાખો, ચલો મંજૂર છે, તમે બોલાવી. વિપક્ષ કોંગ્રેસને ખબર છે કોંગ્રેસ કેટલો સક્ષમ છે, પણ છતાંય તમારો આરોપ અમારા પ્રત્યે છે, જનતાનો આરોપ દાખલા તરીકે છે, તો જનતાની સાથે ઊભું રહેવા માટેની લાગણી અને માનસિકતા ભારતીય જનતા પાર્ટીની છે ખરી? એક મત માટે ક્લિયર કટ તમારી પાસે 172 જગ્યા ધારાસભ્યો છે. તમને ખબર જ છે કે 2 + 2 = 4 આ સાંગોપાંગ આ રાજ્યસભાની ચૂંટણી પૂરી થઈ જતી હતી. છતાંય તમે એ કયા વિચાર સાથે એને તમે 5મો ઉમેદવાર ઉભો રાખ્યો? આ જનતાનો સવાલ છે સાહેબ, કોંગ્રેસનો સવાલ છે જ નહીં. આ કોંગ્રેસે જે ગુમાવી દીધી અને ગુમાવ્યા પછી પણ તમે તેવા શતરંજ, કઈ ટાઈપની વાત? અને હું તમને કહું, અત્યાર સુધીના 43 ધારાસભ્યો અમારા કબજામાંથી ગયા અને એક વખતના ભારતીય જનતા પાર્ટીના આગેવાન એવું કહેતા કે તમારા બચ્ચાઓને તમે સાચવી ન શકો અને કોકના ઘરે જતા રહે તો પછી કોંગ્રેસે સમજવાનું અમારે શું. વાત તમારી સાચી, પણ એ બચ્ચાઓ જે છે એ બચ્ચાઓ અવાવરું જગ્યાએથી નથી મળતા, એને કોઈ કિડનેપ કરી જાય છે. ત્યારે એ ગુનો કોને લાગે છે? કારણ કે આ 43 બચ્ચાઓ છે ને એ કમલમમાંથી જ નીકળે છે અને ત્યાંના શ્વાસ લે છે. અને બીજી વસ્તુ તમને કહું કે આ જે કમલમમાંથી નીકળનારા લોકો, હું અત્યારે તમને જે 8 ધારાસભ્યો ગયા છે ને એના માટે આપણે કોંગ્રેસ પક્ષ તરફથી એક વાત મૂકું. આ 8 જો ખરેખર કોઈ પક્ષમાં જવાને બદલે બીજી જગ્યાએ જાય તો કોંગ્રેસની 100% ભૂલ સ્વીકારું છું. પણ જો 8 એને કાં ધારાસભ્યની ટિકિટ મળશે, એમાંથી કોકને કંઈક ને પદ મળશે, એમાંથી કોકને કોક અમી દ્રષ્ટિ મળશે, જો એ થશે
તો તમે અને ગુજરાતની જનતા સ્વીકારશે આ ભારતીય જનતા પાર્ટીની આ તરકટતા, આ એની શતરંજ હતી અને આ ગુજરાતની રાજનીતિને, લોકતંત્રને મારી નાખવાનું કે કચડી નાખવાના આ પ્રયાસો હતા. આ સ્વીકારવું પડશે. પણ અમે એ પણ સ્વીકારી છીએ જો આ જાહેર જીવન છોડ દે, આ બાબા સાધુ બની જાય કે કંઈ પણ ઘરમાં બેસી જાય તો 100% કોંગ્રેસની ભૂલ છે, કોંગ્રેસ સાચવી નથી શકી, એ બાબતમાં અમે સ્વીકારશું. એટલે તમે એમ કહો છો કે રૂપિયા લઈને કે લાલચોમાં ગયા છે? જો દિલીપભાઈ જે વાત કરી, સાહેબે પણ જે વાત કરી, કોઈ ન બોલી શકે 100%, કારણ કે આપણે ખબર નથી કોને રૂપિયા, રાજનીતિમાં કોઈના રૂપિયા છે જે અમને એના પુરાવા ન હોય ટૂંકમાં. પણ એક વસ્તુ છે કે આજની રાજનીતિની અંદર ભારતીય જનતા પાર્ટી જેવો ધનવાન પક્ષ જો બેઠો હોય, એની સામે વેચાવા વાળા દિલ હોય, વેચાઈ જાય અને એમ નહીં વેચાતા તો હશે. તમારા માણસો લગાડો ને કે જમીન ખરીદશે, મકાનમાં રોકશે કે ક્યાં રોકશે, એને પકડો ને તમે કે આ ભાઈ માણસે અહીંયા જમીનમાં આવા રૂપિયા લોક્યા એમ. યશુભાઈ, એક વસ્તુ તમને કહું કે આ રાજકીય પરિસ્થિતિની અંદર જે બધા કાટનગર માં જે શતરંજની જે વાતો છે એની અંદર જે રીતે અત્યારે, કારણ એનું બીજું કારણ કહું, તમે દામ દેવા વાળો છે ને, મેં તમને કીધું આ બચ્ચાઓ અમારા જે કીધા ને એ અવાવરું જગ્યાએ તમને કોઈક મળ્યો રસ્તામાં કે ભાઈ ક્યાં તમે રખડો છો અહીંયા, એવું તમને કઈ જોયું નથી. એ એક જ જગ્યાએ જાય અને એ પાછી તમને કોઈ કમલમની જ, કારણ કે કમલનું સરોવર એટલું સરસ મજાનું છે કે એ કમલ બધાય બિયારણ માટે જ કામ આવશે. એ કોઈ ફલશ્રુતિ ને આઉટપુટ વગરના કમલ છે. એટલે આ ફલશ્રુતિ, આમાં તમે મારી પાસે લીડ છે સાહેબ, આની અંદર 43 ગયા, 43 માંથી 43 એ જગ્યાએ છે, એમાં 28 ની તો રાજકીય કારકિર્દી પતમ થઈ ગઈ, નવરા થઈ ગયા. 28 પૂરા. 15 જણ એવા છે અત્યારે સત્તામાં કંઈક ને કંઈક બેઠા છે, નરેશભાઈ જેવા, છેલ્લે વારો આવ્યો. પણ તમે વિચાર કરો, હું એક કોંગ્રેસ પક્ષ તરીકે બોલું એને કરતા ઈશુભાઈ, આ 25 ગયા કે 50 ગયા, ગુજરાતની જનતાને એક ધારાસભ્ય જાય છે, એની અંદર ચૂંટણી અને એની માથે ભાર મૂકતા જાય છે. આ પરિસ્થિતિની અંદર આ રાજનીતિ જો આવી પરિસ્થિતિથી ચાલશે તો હું તો કહું છું 4 સ્તંભને વિચારવાનો સમય છે અને તમામ લોકોને વિચારવાનો સમય છે, જનતાને વિચારવાનો સમય છે. બિલકુલ. અને એ કોરોનામાં જાય એટલે કોરોના પછી આમાં ખર્ચા હું બહુ હરીભાઈ બહુ ખર્ચા થાય છે હવે તો. એટલે 5 લાખ ને ईशुदान भाई क्या मैं बोल सकता हूँ? हाँ मनस्वीजी बोलिए बोलिए. देखिए मनर भाई ने जो बोला कि गुजरात की जनता को जागना चाहिए, वो सब करना चाहिए. देखिए ये जनता एक बार वोट कर देती है, उसकी बाद जिम्मेदारी पक्ष की होती है. देखिए आपके एमएलए जा रहे हैं, बीजेपी के कितने एमएलए टूट के आपके पास आए हैं 25 सालों में, बहुत रेयरली 1-2 हमारे पास इंस्टेंस होते हैं. पर कांग्रेस अपनी ये चीज को नहीं समझ पा रही और बार बार बीजेपी को ब्लेम करी. देखिए बीजेपी एक बहुत बड़ा प्लेयर है. અમે પદાર્થ પાઠ લઈ છીએ તો બોલ્યો યાર. मनर भाई मैं इंटरनेट से कनेक्टेड हूं, मेरे को बोलने दीजिए प्लीज. मनर भाई देखिए, एक समझना पड़ेगा कि देखिए जिम्मेदारी जो विपक्ष की है वो बहुत महत्वपूर्ण होती है एक लोकतंत्र में, और आपकी जिम्मेदारी आप ना लोगों के ऊपर ठोक देते हो कि लोगों को समझना. अरे बीजेपी अगर गलत भी कर रही है उसकी जिम्मेदारी विपक्ष की है, लोगों तक वो जनता तक ये आवाज पहुंचाने की. आप अपने एमएलए को नहीं संभाल पा रहे. आप 1 महीने में आपके 8 गए हैं, पिछले 3 महीनों में लगभग 12 एमएलए गए. आपके घर के लोग हैं जिनको आपने टिकट दिया है, जो आपके नाम पे वोट लेते हैं, जिनको कांग्रेस का वोट बैंक है, वो एकदम से आपको छोड़ के चले जाते हैं. ऐसा कैसे चीजें होती है? हृदय परिवर्तन होता है, पैसा परिवर्तन होता है, नेतृत्व में उनको डाउट होता है. ये सब चीजें आपको समझनी पड़ेगी. बीजेपी तो राजनीति करने बैठा है, यहाँ पे कोई एथिकल वॉर थोड़ी चल रही है कि आप ज्यादा फेयर गेम थोड़ी चल रहा है कि हम लोग फेयर खेले. ये राजनीति है, और राजनीति में ऐसा हमने आया राम गया राम तो बहुत बार देखा है, और ये आया राम गया राम से बड़ा बीजेपी का एडवांस वर्जन है. ईशुदान भाई के शो पे मैंने पहले भी बोला, ये आया राम होता है, गया राम नहीं होता है. यहाँ पे ये बीजेपी में एंट्री है, एग्जिट का जो तरीका है वो बीजेपी अपनी मर्जी से करता है. और फिर कांग्रेस के ये विधायकों को भी समझना पड़ेगा, जो भी कांग्रेस से छूट के बीजेपी में जाते हैं उनका क्या हाल होता है. वो एक सीट नहीं अपनी वापस से जीत पाते. तो कहीं ना कहीं ये जो जागृति है, आपको अपने एमएलए को समझाना पड़ेगा, भैया हम आपको एमएलए बना देते हैं, टिकट दे देते हैं, आप जीत जाते हो. उसके बाद अगर आप जाओगे, पैसों के लिए जाओगे, नेतृत्व के लिए जाओगे, किसी भी कारण आप जाओगे, तो आपका हाल क्या होगा? अल्पेश ठाकुर का आपके पास एग्जाम्पल है, दूसरे अन्य विधायकों का एग्जाम्पल है जो आपको छोड़ के जाते हैं. क्योंकि जनता बहुत समझदार है, जनता जानती है जो अपनी पार्टी का नहीं है वो अपनी जनता का कैसे हो सकता है, अपनी स्टेट का कैसे हो सकता है, अपनी कॉन्स्टिट्यूंसी का कैसे हो सकता है, अपने देश का नहीं हो सकता. तो कहीं ना कहीं सवाल बीजेपी पे तो है, बीजेपी पे बाद में सवाल है, पर पहले सवाल आप पे है. आपको एकजुट होना पड़ेगा, पर आप एकजुट नहीं हो पाते. और बीजेपी ये मास्टरी है, बीजेपी की राजनीतिक जो सूझबूझ है उसमें मास्टरी है. और अगर बीजेपी से लड़ना है तो बीजेपी की जैसे सोचना पड़ेगा और 24 घंटे काम करना पड़ेगा. 24/7 राजनीतिक पार्टी है बीजेपी. बिल्कुल. एकाद दर्शक मित्र ले लूं. गांधीनगर थी बाबूभाई जोड़ाया है.
તમારો ટર્ન છે પછી. જી બાબુભાઈ. જી સુદાનભાઈ, જી. જય માતાજી. જય માતાજી. જી હું આપનો પ્રોગ્રામ રોજ જોઉં છું, ખૂબ સારું કામ કરી રહ્યા છો સર આપ. અરે વાહ. જી મારો પ્રશ્ન એ હતો હમ. કે આ જે રેગ્યુલર આપણે જોઈ રહ્યા છે, આપ તમારા અને મારા જેવા સામાન્ય નાગરિકોના મતદાન ત્યાં નેતાઓ જે ઇલેક્શન લડીને જીતે છે અને અત્યારે જે તોડજોડની રાજનીતિ જોઈ રહ્યા છે, ખુલ્લેઆમ દેખાઈ રહી છે સર આપણને કે આ રીતનું થઈ રહ્યું છે, તો એનું રિઝલ્ટ શું આવશે? જયારે આપણે નરેન્દ્ર મોદી સાહેબ આપણને એમ કહી રહ્યા છે કે આત્મનિર્ભર બનો, તો સર જો આ રીતે આ લોકોના ઝઘડામાંથી ઊંચા નહીં આવીએ તો પ્રજારક્ષી કાર્યો ક્યારે થશે સર? બહુ સાચી વાત છે. આત્મનિર્ભર કઈ રીતે બનીશું? બહુ સાચી વાત કરી બાબુભાઈ, ખૂબ ખૂબ આભાર. હસમુખભાઈ અમદાવાદ થી જોડાયા છે. જી હસમુખભાઈ. હા ઈશુદાનભાઈ, આ પ્રશ્ન હું એટલા માટે કરું છું કે છોટુભાઈ વસાવાને કોંગ્રેસે જે અહેમદ પટેલને જીતાડ્યા હતા, હા એ જ છોટુભાઈની સામે લોકસભાની અંદર કોંગ્રેસે જે ઉમેદવાર ઉભો રાખી અને લોકસભામાં જતા રોક્યા, હા એનો આ બદલો છે કોંગ્રેસને. પણ દુઃખ એ વાતનું છે કે માધવસિંહ સોલંકી ઓબીસી ના લાગુ કરનારા નેતાના દીકરાને ઘર ભેગું થવું પડે અને નરહરી અમીન રાજ્યસભામાં જાય છે. એટલે આ સમાજ જાગૃત નથી. ઓબીસી સમાજ એ સમાજને જાગવાની જરૂર છે આ રિઝલ્ટ ઉપરથી. ઓકે હસમુખભાઈ, ખૂબ જ્ઞાની લોકો હોય યાર. કેટલું આમાં હું પોતે સાર્વત્રિક અને વિધિન બંને પાર્ટી ચાલે છે રાજકારણ. આ અને સાર્વત્રિક બીજું એક ભાઈએ જે વાત કરી કે આત્મનિર્ભર, ખરેખર ભાજપે પણ આત્મનિર્ભર બનવાનું એવું નથી લાગતું મહેશભાઈ? અને આખી કહાની ઉપર એટલે ઉધારી ના લઈને એમ એટલે મને આવી ગયું આમ આત્મનિર્ભર ની વાત. બહુ થઈ ગયું. ના, ના, હવે તમે તો હવે દેવાના ને, તમે તો જીત્યા છો. એક વાત બહુ સ્પષ્ટ છે કે રાજ્યસભાની ચૂંટણી હતી, એ સિલેક્શન નહોતું અને યુદ્ધનું મેદાન એ યુદ્ધનું મેદાન જ હોય છે. એમાં હામી છાતીએ લડવાની તેવડ જોઈ. એમાં પછી આણે આમ કર્યું ને આણે આમ કર્યું ને મારી પાસે હથિયાર નહોતા ને બધું આપણે હમણાં મહાભારતમાં જોઈ લીધું કે વેવાય બીજાના હતા ને રોકી બીજાએ લીધા હતા. હરિભાઈ, હા વેવાય પાંડવોના હતા ને લઈ ગયા કૌરવ. એટલે આ કઈ ભારતીય જનતા પાર્ટીનો જન્મ થયો ને પછી જ આ રાજનીતિ શરૂ થઈ એવું નથી. મનહરભાઈ હમણાં એનસીપી માંથી આવ્યા એટલે એને બધો ઇતિહાસ ન ખબર હોય કોંગ્રેસનો. અને હરિભાઈએ બધું લખ્યું ન હોય. જેટલું સાચું હોય ભૂતકાળમાં એ તમે જન્મભૂમિમાં લખ્યું ન હોય, તમે અમારા વિરુદ્ધનું થોડુંક વધારે લખી નાખ્યું હોય. કારણ કે તમે મૂળ પાછા અમારી જોડે હતા એટલે અમારું વધારે જાણતા હોય એટલે તમે લખી નાખ્યું. પણ તમે ક્યારેય લખ્યું હતું કે અટલજીની સરકાર ગઈ ત્યારે ગિરધર ગોમાંગો એનો શું રોલ હતો? એ સત્તાની લાલસા નહોતી કોંગ્રેસને? એક મુખ્યમંત્રી તરીકે સંસદની અંદર મત આપી અને સરકારને ઉથલાવી નાખી હતી. આ તમને ન ખબર હોય મનહરભાઈ, કારણ કે હજી તમે તાજા છો આમાં. આ ઇતિહાસની તમને ન ખબર હોય. અને ભારતીય જનતા પાર્ટીની અટલજીની સરકાર આવી એની પહેલા નરસિંહ રાવને કોર્ટના કઠેડામાં, આ દેશના પ્રધાનમંત્રીને કોર્ટના કઠેડામાં જવું પડ્યું હતું. એ ક્યાં સંસદ સભ્યોને ખરીદ્યા હતા ને એટલા માટે જવું પડ્યું હતું. તમારી યાદ, તમે ઇતિહાસને ચેક કરી લેજો. ઝારખંડ મુક્તિ મોરચા માટે આ દેશની અંદર પ્રધાનમંત્રીને કઠેડામાં જવું પડ્યું હતું, એ જોઈ લેજો તમે. પણ એવું બધું હરિભાઈએ લખ્યું છે. એવું બધું હરિભાઈએ લખ્યું છે. એટલે સાહેબ મારી વાત સાંભળો. હવે તો મને બોલવા એમ કહે છે કે આવું પહેલાથી ચાલે છે. કહું છું કે આ મહાભારતથી ચાલે મનહરભાઈ મનહરભાઈને આ ખબર ન હોય એટલા માટે હું તમને કહું છું કે મને બધી ખબર છે. સાહેબ હું મારું વાક્ય ન કરો, મારો શબ્દ પ્રયોગ ન કરો. તમે ભારતીય જનતા મારા નામનો શબ્દ પ્રયોગ કર્યા વિના તમારી વાત સોરી સાહેબ સોરી. મારા નામનો શબ્દ પ્રયોગ કર્યા વિના મૂકો. મને હું ખબર પડે નહીં. તમે પાર્ટીની વાત તમારી કરી રાખો. સોરી સાહેબ સોરી. આપ આટલી મોટી પાર્ટી પાર્ટી વાત નહીં. સોરી કહી દીધું મેં. Sorry એટલે નહીં. તમે મને ચોથી વખત બીજી વાત આપને હું કહું છું, તમે ભારતીય જનતા પાર્ટીની વાત ખરીદ ફરોખ મારી હાઈટ કેટલી? એક મિનિટ તમને કહી દઉં. મારી હાઈટ છે ઈશુભાઈ ભાઈ. તમારી હાઈટ મારા કરતા વધારે છે. નહીં નહીં, એક મિનિટ તમને કહું. તમે 4 વખત બોલ્યા. તમારે વ્યક્તિગત તમારે કોઈને જવાની જરૂર નથી. તમારી બુદ્ધિનું ડાપણ જે વાપરવું એ વાપરો. મારી બુદ્ધિનું ડાપણ તમે મને કેટલું જ્ઞાન છે નથી. મનહરભાઈ બી રિસ્પેક્ટ, એકબીજા પ્રત્યે રિસ્પેક્ટ. પણ હું રિસ્પેક્ટ હું કરું છું એટલા તમારે માટે બોલું બોલું છું કે એ તમને ખબર ન હોય તમે એટલા respect માટે પહેલા મેં ચૂક્યા કીધું. છો. એટલા માટે મેં કીધું. એમણે પણ મારા તમારી માપનો રાજનીતિ ઉલ્લેખ કરો ભાઈ. તમે અમારું નામ ન બોલો. મનહરભાઈ આ તમને ખબર ન હોય એટલા માટે. મને બધી ખબર છે કે નથી તમારે જો તમને આ ગિરધર ગોમાંગોની ખબર ના હોય, ભાઈ, તમને ભાઈ, નરસિંહ રામની તમારી ખબર ના હોય. વાત આગળ હરિભાઈ આગળ વધી. ભાઈ
ભાઈ મારી 52 વર્ષની ઉંમર છે, હરિભાઈ, ઇતિહાસ વાંચો છો હરિભાઈ, ભાઈ. ના, ના, તમે એટલે મોટી ઇતિહાસ પાર્ટીના વાંચો છો. માણસ. એટલે તમે દાખલા નો આપો તમે મારા. અમને ઇતિહાસ હું ખબર પડી નથી પડી, અરે, પૂછીને તમે ઇતિહાસ લખ્યો અરે પણ. પણ તમે શું ખબર પડે નહીં એ તમે નતો. ઇતિહાસ લખ્યો પણ. ઓકે, હવે આગળ વધીએ, આગળ. મને હું ખબર પડે એ બોલો. મનહરભાઈ, તમે ઇતિહાસ લખ્યો પણ તમને મને ડિસ્ટર્બ કરો હોય તો આ મને આવડશે. નહીં, તમે મને હવે કીધું. વાત પતી ગઈ, હવે વાત પતી ગઈ. જો તમારે બંધ રહેવું હોય તો તમે અમને શરૂ તો શું કામ બંધ કરો? રહો ને ભાઈ. તમને કીધું તો ખરું 70 વખત કે સોરી પછી બંધ રહો ને યાર. હું જે વાત કરું તમારી વખતે એક શબ્દ નથી બોલો તો નહીં બોલવાનું. તમે મને મારા કહી નામનો દીધું કે પ્રયોગ મારું નામ નહીં નહીં લેવાનું. તો તમે ભારતીય જનતા પાર્ટીની માળા જ જપી, તમારા પક્ષની નથી કરી. અને જે વાસ્તવિકતા છે ને એને સ્વીકારતા શીખો મનહરભાઈ. વચ્ચે ડિસ્ટર્બ કરવાનું બંધ રાખો. તમારું ડાપણને બંધ રાખો. હું તમને બહુ હકીકત કહું છું. તમારા ડાપણને તમે વ્યક્તિગત બોલો. બંધ મારી બહેનની વિનંતી. હરિભાઈ, નહીં, નહીં, હરિભાઈ, બીજી વાત આપણે કરીએ. મારા શબ્દો ઉપર હરિભાઈ, તમે ભાઈ હા, વાત પણ કરો. મને પછી મને જ્ઞાન ન હોય, મને જ્ઞાન ન હોય. તમે પ્રવક્તા તરીકે જાય. હરિભાઈ, બીજી વાત આપણે મને જ્ઞાન નથી. હા, હરિભાઈ ને આગળ કીધું વધીએ, જન્મભૂમિનું કીધું ને. શું કામ પણ એની વાત કરી? પોતાની વાત મૂકી હરિભાઈ, નથી. તમને ખબર ન હોય. મેં તમને મને ખબર જન્મભૂમિનું હોય. કીધું. એ શું છે યાર? આમાં શું છે? આમાં મનહરભાઈ આવડે છે. મારે ફરીથી પાછું તમારું નામ. તમારે તમારી વાત મૂકો. એક મિત્ર તરીકે તમારે લેવાય. મિત્ર મિત્રની વાત કરો. અમે વિપક્ષમાં છીએ તમારી સાથે. ભાઈ, અમારે કોઈ તમારી મિત્રતા નથી રાખવી. હા, શરૂ કરો. હરિભાઈ, એટલા માટે હરિભાઈ આ ખબર પડે, ઓલી ખબર ખરીદ પડે. ફરોખની જ્યારે આગળ વાત વધીએ. આવે છે, ખરીદ ફરોખની વાત આવે છે ત્યારે હું એવું માનું છું કે તમે બધા કહી શકો. કારણ કે તમે ક્યારે ચૂંટણી લડી નથી. મોટા ભાગે તો કોઈ વિશ્લેષકો મોટા ભાગે ન લે. હું બી રિસ્પેક્ટ કહું છું, જે કહું છું તમારા નામ સાથે કહું છું. હરી, મને ખ્યાલ છે કે તમને દુઃખ નહીં લાગે. તમારા નામ સાથે કહું, મને એ ખ્યાલ છે. હાલો હવે આગળ વધી. પરંતુ ખરેખર આપણે દરેક વસ્તુની અંદર ખરીદ ફોકનો વિચાર કરીશું. ચિમનભાઈ પટેલને કેટલા 66 લાખમાં ખરીદ્યા હતા કોંગ્રેસે? આખી પાર્ટીને ખરીદી લીધી હતી ત્યારે. આપણી પાસે છે કોઈ પુરાવા એના? આપણી પાસે એના બીજું હરિભાઈ, નહીં, તમે જે તમે ઉલ્લેખ કરશો તો મારે કાઉન્ટર નહીં, કરવું હું તમે કરજો ને તમારો વારો. તમારી પાર્ટીના- બીજી વાત હું આપને કહું. જ્યારે ભારતીય જનતા પાર્ટીના બે ફાડિયા થઈ ગયા, તમારી પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના બે ફાડિયા હરિભાઈ થઈ નહીં, ગયા. નહીં, મારી ભાઈ, વાત સાંભળો. નહીં કરો. ત્યારે કેટલામાં ખર્ચા, કેટલા નહીં, લોકોએ નહીં, ખર્ચ્યા હતા અને નહીં, કેટલા નહીં, ધારાસભ્યો નહીં, વેચ્યા હતા? 66 લાખની ઈસુદાનભાઈ, ફિગર તમારાને ઈસુદાનભાઈ, નહીં, નહીં, અમારી પાસે એ પુરાવા નથી. નહીં, તમે કહી શકો. મેં કહ્યું તમે કહી શકો. 66 નહીં, નહીં, એમણે એવું હરિભાઈ, કીધું કે હરિભાઈ, નેતાઓએ ના, ના, કહ્યું છે. હરિભાઈ, sorry, મેં તમને ખોટા નથી કીધા. નહીં, નહીં. મેં એવું નથી કીધું. મેં એવું કીધું કે જ્યારે ચિમનભાઈ પટેલની સરકાર આખી કોંગ્રેસની અંદર જતી રહી ત્યારે કેટલામાં ખરીદાણી હતી? ના, ના, એ તો તમે નહીં, નહીં, મેં તમને તમે- વ્યક્તિગત તમે ના લો. પણ નહીં, નહીં, ચિમનભાઈની બીજું, સાથે હજી બીજો પ્રશ્ન મારો, હજી બીજો પ્રશ્ન. તમે- અહીંયા તમે બેઠેલા ચિમનભાઈની બધાને સાથે ઘર કે માંડ્યું હતું. જ્યારે ભારતીય 1990 જનતા પાર્ટીની સરકાર ઊભી તૂટી ગઈ, શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો કોંગ્રેસના સપોર્ટથી, ત્યારે કેટલામાં ખરીદાયા છે? અને કેટલા ખરીદાયા ને. ધારાસભ્યો હતા? બધા કહે છે તો ખરીદાયા. હું એમ કહું છું કે આપણી પાસે જ્યાં સુધી સપોર્ટ ના હોય, ત્યારે બંધારણીય રીતે જીવાય. ડાયવર્ટ કરી રહ્યા છો. હું કોઈ ડાયવર્ટ નથી કરી રહ્યો. હું મારો પક્ષ રાખવા આવ્યો છું અને મારો હરિભાઈ, પ્રજાના ચૂંટાયેલા લોકો એ માત્ર વેચાવ છે એવું આપણે કહી શકીએ. 2.5 લાખ ઓફિશિયલ 2.5 લાખ રૂપિયા લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિ, બસ વેચાવ છે, વેચાવ છે, વેચાવ. એમને તો આ ઇજ્જત પ્રજાના પ્રતિનિધિની એમની પ્રજાના પ્રતિનિધિની આ ઇજ્જત બસ. તો શું હોય? આપણી પાસે કોઈ સાબિતી નથી હોતી હરિભાઈ. આપણી પાસે કોઈ નહીં, મંત્રીઓ બનાવ્યા છે. નહીં વેચ્યા હોય એવું મારું નથી તમે કહેવું. ઊંચા અવાજે બોલશો નહીં, તમારી નહીં, કરતા કોઈ મારી વધારે સ્ટાઇલ જેવું તમારી જોડે ડિબેટ નથી કરતો નહીં, હરિભાઈ. નહીં, એટલા તમારી માટે જોડે મારા ડિબેટ નામનો નથી ઉલ્લેખ કરતો. કરો. તમે મારી જોડે વચ્ચે ના બોલશો. મારા નામનો ઉલ્લેખ પણ મારે નહીં કરો. જે બોલવું છે એ જ હું બોલીશ નહીં, હરિભાઈ. મારા નામનો ઉલ્લેખ પણ નહીં આ કરો. તમારા નામનો ઉલ્લેખ, તમે જન્મભૂમિનું કીધું, હા, અમારા એટલા માટે નેતાનો ઉલ્લેખ કરો, તમારા કેશુભાઈ પટેલનો. તમારા એટલા માટે કહું નેતાઓની છું વાત છે. કે તમે જન્મભૂમિમાં લખ્યું હતું એ Yes, કે લખ્યું કેટલામાં હતું. ચિમનભાઈની સરકાર બની હતી એ? નહીં, નહીં, તમે લખ્યું લખ્યું હતું એ હતું વખતે. કે શંકરસિંહ લખ્યું વાઘેલાએ હતું. જ્યારે ઊભા હા. ફાડિયા કર્યા ત્યારે લખ્યું તમે હતું. લખ્યું હતું અને લખ્યું તમારું હતું. નામ આવે એટલે મારે તમારું નામ નહીં, નહીં નહીં. લેવાનું. એવી ભાઈ, બધી ભાઈ, વાત ખોટી વાત નહીં ના કરવાની. ના, આપણે- એવી આપણે બધી બહુ વાત ડાયા ના છીએ, કરવાની. બતાવવાની હું કોશિશ debate નહીં કરવા આવ્યો કરવાની. છું ને હું બી authentic નહીં, વ્યક્તિ છું નહીં, બહુ હરિભાઈ. ડાયા છો એ ના, ખબર ના, છે. તમારે ડાયું નહીં કરવાનું. Don't talk rubbish. હું બી ભારતીય જનતા પાર્ટીને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પરસ્પર તરીકે વિનાશ બોલો. ભારતીય જનતા પાર્ટીને આબરૂને ધજાગરા કરો એટલે મારે બોલવાનું નહીં. તમારા બીજી નેતાઓના વાત નિવેદનો છે. બીજી વાત સુદાનભાઈ. નહીં, સુદાન આ ન ચાલે. આ છે ચૂંટણીનું મેદાન છે. નહીં, નહીં, આ કોંગ્રેસ ન બરોબર પાર્ટી છે. પોતાના ધારાસભ્યોને ન સાચવી શકે એનું કોઈ Absolutely. આપણે કહીએ છીએ કે કોંગ્રેસ બધા બધા કહી કહી શકો. શકો. કહ્યું ને, એમણે કહ્યું. આપણે કહીએ છીએ. બીજી વાત, હવે તો મને બોલવા દો. હવે તમે રાડો હું કામ નાખો છો? ભાઈ, એ મારો સ્વભાવ છે હરિભાઈ. તમે જે રાડો નાખો છો ને એના માટે નાખો. તમે બંધ કરજો એટલે મારો અવાજ ઓછો થઈ ના, જાય. ના, તમારો ઓછો તમે કરો. મને રાડો પાડવા માટે મજબૂર ના, કરો છો. એવું વડીલ બોલી તરીકે વાત મજબૂર ઓકે, કરો. ઓકે, ઓકે. હરિભાઈ, ઓકે. હરિભાઈ, બીજી વાત મારે એ કહેવી હતી. કોઈ પણ વ્યક્તિ પોતાની પાર્ટીનું મૂલ્યાંકન ન કરે, પોતાની પાર્ટીની અંદરૂની મેટર
કે બંને નેતાઓ એક પાણી બીજા, હજી તમે બીજા. ઉલ્લેખ પણ કર્યો ને, તમે કદાચ કર્યો કે ચલ્લાળા વિસ્તારના ધારાસભ્યના પત્ની સાથે એના પ્રતિનિધિએ શું વાત કરી હતી? શું ભારતીય જનતા પાર્ટી દારી, રાજનીતિમાં નથી સુદાનભાઈ? શું અમે કોંગ્રેસની અંદર આટલો વિખવાદ હશે એનો ફાયદો જ ક્યાંય નહીં ઉઠાવીએ એમ? એટલે શું અમે કોઈ ભજન મંડળી ચલાવીએ? તમે આખે આખી પાર્ટી તૂટેલી પાર્ટી છે. તમારા બે પ્રતિનિધિઓ ટિકિટ માટે થઈ અને જ્ઞાતિ માટે લડે છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી એનો ત્રીજો ઉમેદવાર, જ્યારે એની પાસે નંબર્સ છે, નંબર્સ એટલે પૂરતા નંબર્સ નથી, પરંતુ બિલકુલ નંબર્સની નજીક જઈએ એટલા અમારી પાસે નંબર્સ છે, સામે બીજી પાર્ટી તૂટી રહી છે. હવે તમે એમ કહેશો કે કોઈ એવી ચેલેન્જ કરે કે ભારતીય જનતા પાર્ટીમાં આવશે તો અમે આમ માનીશું. અરે ભાઈ, એ જે પાર્ટીમાં છે કાલે અમારામાં આવશે ખરા. હું તો કહું તમે બધા આવી જાઓ, કોણ ના પાડે છે? હું કોઈ વ્યક્તિગત નામ સાથે નથી કહેતો. અમારામાંથી તમારામાં ગયેલા છે ભૂતકાળની અંદર, અને એમાં કેટલાની કેરિયર બચી છે. આપણે કોકની કેરિયરના હિસાબો રાખીશું. ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ વ્યક્તિ પ્રાથમિક સભ્ય બની અને અમારી પાર્ટીમાં આવે એને અમે આવકારવાના છીએ, પણ શરત અમારી એ છે કે અમારી શિસ્ત પ્રમાણે રહેવું પડશે. આ અમારી શરત છે. આજે નરહરિભાઈ એ અમારા નેતા એટલા માટે છે કે ભારતીય જનતા પાર્ટીની શિસ્તમાં રહ્યા છે. એક વખત એ પણ કોંગ્રેસ, જેમ અલ્પેશ ઠાકોર પણ છે, ક્યાં રેડો? હા, બિલકુલ બિલકુલ. ઈસુદાનભાઈ, ન માત્ર ધારાસભ્યો, હરિભાઈ, હજી હું તમને કહું, માત્ર ધારાસભ્યો નહીં, એના નેતા પણ તમને વડીલ તરીકે માનું છું. હવે વડીલ તરીકે તમને વડીલ તમે વયા જાવ ને, કાલ આપણે દર્શકો એમ કહે છે કે હરિભાઈ ભાગી ગયા. ના, ના, વડીલ મારે તરીકે જવાનું છે પાછું હરિભાઈ ભાઈ. ક્યાંય ભાગે એમ નથી. ના, બધાને ભાગવાનો નથી કે હરિભાઈ, હું રણછોડરાય નથી. હરિભાઈ, ન માત્ર ધારાસભ્યો, કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વ તૂટી રહ્યું છે. એ જ્યોતિરાદિત્ય સિંધિયાથી લઈ અને તમે જોઈ લો, ન માત્ર ગુજરાતની અંદર ધારાસભ્યો કે મૂળ કોંગ્રેસ પાર્ટીની અંદર નેતા વગરની એટલે કોંગ્રેસ. પ્રજાએ- આજે સાહેબ ઓકે, ઈસુદાનભાઈ, ઓકે. કોઈ પાર્ટી ઘરનું વડીલ અંદર એક જતું રહી ને, કોઈ એક વડીલ જેના વટવૃક્ષ નીચે હા. આખું ખાનદાન છે, ઈ કાનન કિલ્લોલ થી રહેતો એક જતા રહે ને ત્યારે એ કુટુંબ વિખાઈ જાય છે. આ પાર્ટી પ્રમુખ વગરની હજી આંટા મારે છે. ઓકે, એ પાર્ટીની અંદર કેવી રીતે કોઈ સિદ્ધાંતથી વરેલા લોકો, કોંગ્રેસ પાસે સિદ્ધાંત હશે હું ના નથી પાડતો, ઓકે. પરંતુ રે કેવી રીતે? પણ તમારો તમારી પાસે નહીં, દોરવણી કરવા એ વાળો વાત કોઈ હજી વ્યક્તિ મને ગળે નથી હું તમને ઉતરતી. હજી એક બીજો કે દાખલો તમે આપું. તમે એમ ઈસુદાનભાઈ, કહો છો કે આ લાલચ વગર આવે છે, એવા આટલા સીધા પ્રાણીઓ નથી લાગતા. હો, મહેરબાની કરીને મારે ઈસુદાનભાઈ, એ બોલવું પડે. રાજનીતિ છે ઈસુદાનભાઈ, હું તમને કહું છું, એમને મેં તો દાખલા પ્રજાનો આપી દ્રોહ દીધા કર્યો એ નક્કી ને. ને. મેં દાખલા અને અને તમ- પ્રજા બિલકુલ અચ્છા, એને પાઠ કોણ ભણાવે? પ્રજા જ ભણાવે. હું એ તો કહેવા માંગુ છું, એ વાત છે. પ્રજાનો એને દોહ કર્યો હોય તો એને પ્રજા પાઠ ભણાવશે, મારી ના નથી. બરોબર છે. ચૂંટણીના મેદાનમાં જવું છે, એમનેમ તો કોઈ ધારાસભ્ય આવ્યું નથી, બિલકુલ. એમનેમ તો કોઈ નથી આવ્યું કે આખે મંત્રી આખી બનાવી પાર્ટી લઈ શકીએ, ગયા પણ 6 હતા. મહિના બનાવી શકીએ. હું શું બરોબર કહું છું, આખે આખી પાર્ટી અમારામાંથી લઈ ગયા હતા, એવું તો આમાં થયું નથી ને. હા. આખે આખી પાર્ટીના બે ફાડિયા કરીને વગર ચૂંટણીએ લઈ ટૂંકમાં ગયા હતા, એવું આમાં નથી થયું. 46 પહોંચાડી દીધા તમે, એટલે આંકડો પણ હવે એની નબળાઈ, હું બિલકુલ. તમને બીજો દાખલો આપું. બિલકુલ. અત્યારનો રિલિવન્ટ દાખલો આપું કે તમે બધા એ વાત સાથે સંમત થશો કે એમણે વાંધો રજૂ કર્યો ડીલે કરવા માટે. જીત લગભગ અશક્ય છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો મામલો જે છે એ સબ જ્યુડિશિયલી છે. તમે અત્યારે કેમ રિઝલ્ટ વખતે કેમ રેઝ કર્યો? મતદાન કરતી વખતે રેઝ ન કરો. આ ચૂંટણી કઈ ગઈકાલે તો ડિક્લેર થઈ નથી, 24 પણ એ તો કલાક કોંગ્રેસ છે ને, એનો રણનીતિ. મતલબ કે તમે તમારું પોત જો, ઠીક છે. તમારું પોત ઓકે. જો તમે ક્યાં છો, એનો ઓકે. મતલબ કે ઓકે. આટલી નિષ્ક્રિય કોંગ્રેસ, ઓકે. જો એને આ મામલો ઊંચું ચગાવવો હોય બિલકુલ. તો એ પહેલા કરી શકતા હતા. આટલી નિષ્ક્રિય કોંગ્રેસ, એને ખબર જ નથી કે ઓકે. અમારે શું ક્યારે ક્યાં કોઈ કાર્યવાહી કરવી, કોઈ કોર્ટની અંદર જવું, એ ખબર નથી. એને ઠીક છે. ધારાસભ્યોને માની લઈએ, એટલે તમે એક બહુ સારી વાત કરી, અને મહેશભાઈએ એ બાબતે આપણે બધાએ પણ સમજવું પડે. ઘણા લોકો આપણે એમ કહેતા કે આ આવયોગ્ય ના આવયોગ્ય, એટલે પછી લઈ કોણ મોકલું? કોણે? તમે જ મોકલો, બરોબર? અને તમે મોકલો પછી તમારે બીજાને કોઈ કહેવાની પેલી છે નહીં. અને આ લોકો કરતા હોય, સમજો કુંડાળા, ઘણા બધા એમ કે સુદાનભાઈ નેતાઓ આમ બનાવ્યું. પણ નેતાઓને જયારે ચૂંટણી મત માંગવા આવે ત્યારે લે છે કોણ? માલ કોણ લો છો? સાહેબ, ભગવાનનું મંદિર નહીં બને તો કાંઈ વાંધો નહીં, ભગવાન એમને એમ રહી શકે, એને કે મંદિરની જરૂર છે? હા, ભગવાનનું મંદિર, સમૂહ લગ્ન, પછી આ બધું લેવાનું આપણે કરીએ છીએ ને સાહેબ, એનું આ પરિણામ છે. કોઈ એક ભ્રષ્ટાચાર, સમજો કે નેતાઓ છે ને ભ્રષ્ટાચાર કરવા દે એટલે અધિકારીઓ કરે છે ને, નહીં તો અધિકારીની તાકાત છે ભ્રષ્ટાચાર કરી શકે? એને ખબર હોય બીજા દિવસે જેલ જઈએ તો. પણ નેતાઓને ગમે છે એટલે બધું મિલી ભગત, તેરી પીછું મેરી પીછું. તમારે મારે જ જાગવું પડશે. અને કઈ રીતે? બહુ સિસ્ટમેટિકલી. રસ્તા ઉપર ઉતરવાની જરૂર નથી, બુદ્ધિથી સમજો ને એટલે બહુ થઈ ગયું સાહેબ. અને ખોટા ઇસ્યુ કરતા મુદ્દા ઉપર આવો, હોસ્પિટલ ઉપર લડાવી જોઈએ ચૂંટણી, એજ્યુકેશન શાળાઓ ઉપર લડાવી જોઈએ, શાળાઓની ફ્રી ઉપર લડાવી જોઈએ, ખાડા ઉપર લડાવી જોઈએ. મને તો વિચાર આવે તમે ક્યારે આવું, તમને કોઈ સૂચતું જ નથી, પ્રજાને નથી સૂચતું, આપણે નથી સૂચતું. એમ કહું છું. નાનકડા વિરામ બાદ આવી છે, ક્યાંય જતા નહીં.
વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. એકાદ દર્શક મિત્રો લઈ લઉં એટલે પછી મજા આવે. આપણે સંદીપભાઈ મહેસાણાથી જોડાયા છે. જી સંદીપભાઈ. યસ નમસ્કાર ઈશુદાનભાઈ. નમસ્કાર નમસ્કાર. મારો બીટીપી માટે એક સવાલ છે. હા. કે રાજ્યસભાની ચૂંટણી એક લોકશાહીનો જ એક ભાગ છે, બરાબર? હા હા. હવે એ પોતે આજે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય ને એ પોતે આજે ઇલેક્શન માટે જતા હોય ત્યારે એવું કહેતા કે આપનો કિંમતી અને પવિત્ર મત આપજો અને મતદાન અવશ્ય કરજો. તો આજે એ પોતે જ લોકો બે મતદાન થી અળગારે કોનો ફાયદો થાય કોનો નુકસાન થાય બે નંબરની વાત છે, પણ એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે એમને મતદાન તો અવશ્ય કરવું જ જોઈએ. અદ્ભુત વાત કરી. મારું એક મંતવ્ય આવું છે. વાહ, અદ્ભુત વાત કરી સંદીપભાઈ, ખૂબ ખૂબ આભાર. તમે વિચાર કરો ગુજરાતનો નાગરિક આપણો કેટલો સમજદાર છે. અને આ આપણે ખબર હતું, આપણે આદિવાસી વિસ્તારમાં ગયા હતા હરિભાઈ, અને હરિભાઈ એના તાજના સાક્ષી છે. મેં એવું કહ્યું કે આ 12,000 કરોડ રૂપિયા જયારે સરકારની યોજનાઓ આવે છે એ રૂપિયા જાય છે ક્યાં એવું કહ્યું, ને સામેથી મારા વિરુદ્ધ સૂત્રોચ્ચાર થયા હતા. ખબર છે? આ જાહેરમાં કહું છું, મને કોઈ ફેર એટલા માટે નથી પડતો કે મારે કઈ તમારી પાસે લેવા નથી આવવાનો, પણ તમને સુઈ ઝાટકીને કેવું છે મારે એટલા માટે કે આદિવાસીની વાતો બધા કરો છો. આદિવાસીઓ કેટલા હેરાન છે, કોઈ જાય છે ખરું? અને આદિવાસી નેતાઓના બંગલાઓ બને છે એનો વાંધો ન હોઈ શકે અમને, પણ આદિવાસી ઘરની કોઈ પીડા કરો છો ખરા? આજે ભાજપનો હોય, કોંગ્રેસનો હોય કે બીટીપી નો નેતા હોય, તમે વાત કરો છો આદિવાસીઓની. કેટલા આદિવાસીઓને તમે વિચાર કરો, કેટલા આદિવાસીઓ અત્યારે બિચારા એમને પડ્યા છે. તો તમારી પાસે સંપત્તિ છે એમાંથી પણ થોડી ઘણી ન આપી શકો એમને? કેમ એમને બંગલો ન હોય તો એને ખાવાનું તો મળે ને? એટલે મહેરબાની કરીને એક વાત કે બહુ થયું, કદાચ સારું કરો ને જનતા માટે. એમણે બહુ સાચી વાત કરી. તમે મત માંગવા કિંમતી મત, તો તમારો ક્યાં હતો? હા, અને માની લો તમે બદલો લેવા માંગો છો, રાજ્યસભાની ચૂંટણીમાં નોટા આવ્યું એવું થયું. હા, અને માની લો તમે બદલો લેવા માંગો છો, જાહેરમાં કરો ને, સામે કરો બેને, પણ તમારે સ્ટેન્ડ લેવાની જરૂર હતી. ખબર છે તમારી પાર્ટી છે, તમારો નિર્ણય છે, અને આ કોઈ પેલું નથી, પણ જનતાની વચ્ચે પણ તમે સાચા મુદ્દા મૂકજો. કંઈક ડીલ થઈ હોય ના થઈ હોય પછી તમે એમ કહો કે આદિવાસીઓ માટે અમે નથી કર્યું, તો એ ન થાય એટલા માટે નહીં. અને આ બહુ ક્લિયર કટ કહું છું, આપણે બહુ ખબર નથી. અને મહેશભાઈ કીધું આના પુરાવા ના હોય, અંદર શું વાત હતી કુદરત જાણતો હોય છે, અને એના હિસાબ કુદરત કરતો હોય છે. પણ આવું કાંઈ નથી ને એવી શંકા મહેસાણાથી સંદીપભાઈએ વ્યક્ત કરી. અભિનંદન. એક જનકભાઈ છે ભુજથી. જી જનકભાઈ. યશુદાનભાઈ, જય માતાજી. જય માતાજી. યશુદાનભાઈ, આ જ બાબતની ગઈ ડિબેટ હતી, એમાં ઋત્વિજભાઈ પટેલ ભાજપ તરફથી બેઠા હતા, અને આખી ડિબેટમાં એમને એક જ કીધું કે કોંગ્રેસના સભ્યો તૂટે એમાં ભાજપને લેવાના દેવાને. છેલ્લે એમને ઉદાહરણ આપ્યું કે એક બોલર યોર્કર બોલ નાખે અને બેટ્સમેન ના રમી શકે અને બેટ્સમેન આઉટ થઈ જાય, તો બોલર નો વાક કે બેટ્સમેન નો વાક? વાક બેટ્સમેન નો. પણ બોલર તરીકે સ્કોરબોર્ડમાં નામ લખાય બોલ્ડ બાય, તો આમાં બોલ્ડ બાય ભાજપ લખવાનું કે નહીં? મારા ગુજરાતના સાહેબ એક એક જનતા જાગૃત થઈ રહી છે. મને હવે ચિંતા નથી ખરેખર. ખૂબ ખૂબ આભાર જનકભાઈ, તમે આટલા જાગૃત થયા છો, પણ એ જાગૃતિ તમે બીજા 10 વ્યક્તિઓને ફેલાવજો. ખાલી ફેલાવજો એટલે પક્ષને લઈને સોશિયલ ઇસ્યુને લઈને. મેં કીધું કે હેલ્થ, હવે કોઈ પણ ધારાસભ્ય મત માંગવા આવે ને કે ભાઈ હોસ્પિટલોનો એજ્યુકેશનનું શું થશે, અને ઘણી એજ્યુકેશન ધારાસભ્યોની ચાલતી હોય કે ભાઈ ફી નું શું થશે, આ કરો, એના ગાડી આવશે ને સાહેબ, બધી એ થઈ જશે. હરિભાઈ, ખરેખર આ તો શરૂઆત છે, આમ તો વર્ષોથી છે, પણ હવે પ્રમાણ વધી ગયું છે. હવે માની લો કે 2022માં પણ ભાજપ આવે 85 ઉપર ને કોંગ્રેસ 80 ઉપર આવે, અથવા તો ભાજપ 70 ઉપર આવે ને કોંગ્રેસ 80 ઉપર આવે ને 85 ઉપર કે 90 ઉપર કે 92 ઉપર આવે, તોય હવે આ તો સિલસિલો ચાલુ જ રહેવાનો છે ને, એટલે સત્તા તો ગમે ત્યારે ગમે મળી જશે. ના ના, એટલે આ લક્ષ્મીદાસ નો સિલસિલો છે ભાઈ. આમાં તો બહુ સ્પષ્ટ છે, કારણ કે આની અંદર છે ને જે કોઈ સિદ્ધાંતો, નીતિ મૂલ્યો, આદર્શો એ નથી, સત્તા મેળવવી એ જ એકમાત્ર લક્ષ્ય છે. અને બીજું કે કોનું ક્યારે નાક દબાવી શકાય. મને લાગે છે કે હું મહેશભાઈની એ વાત સાથે સમજતા હું કે એ લોકો જયારે રમે છે ત્યારે છે ને કઈ આ નીતિ મૂલ્ય આદર્શો ના હોય. ભાઈ એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર, એ તો રહેવાનું હોય. તો કોંગ્રેસે અગાઉ પણ એ જ કર્યું છે. મેં કહ્યું એમ કે ભજનલાલની આખી ને આખી જનતા પાર્ટીની સરકાર એ કોંગ્રેસી સરકાર બની ગઈ હતી જયારે ઇન્દિરા ગાંધી પાછા 1980માં કેન્દ્રમાં સત્તામાં આવ્યા ત્યારે. અને એવું જ પાછું ગોવાની અંદર પ્રતાપસિંહ રાણેની સરકાર એ આખી ને આખી કોંગ્રેસની સરકાર થઈ ગઈ હતી. એટલે પ્રશ્ન એ છે કે તમારું જમીર તમે કેટલું વેચી રહ્યા છો.
આ પ્રશ્ન આ છે. વેચી રહ્યા છો એટલે એ તમને પૈસા મળ્યા, તમને હોદ્દા મળ્યા, તમે કઈ રીતે પણ જમી એટલે તમારું જે કમિટમેન્ટ છે એ કમિટમેન્ટ તમે છે ને કેટલું નિભાવો છો એના ઉપર આધાર છે. અને બીજું કોંગ્રેસની એક વાત જે કહે છે વારંવાર, કોંગ્રેસની એક આર્ગ્યુમેન્ટ છે, જેમ ભાજપની પણ ખાસ આર્ગ્યુમેન્ટ, પેલા ઋત્વિજની વાત આપણે ડિબેટમાં હતા ત્યારે ઋત્વિજ દરેક વખતે વાત કરતો હતો, પણ એવું જ છે ને કોંગ્રેસનું છે કે પ્રજાએ છે ને 24 કરોડ વોટ છે ને 2019 ની ચૂંટણીમાં આપ્યા અને કોંગ્રેસને 12 કરોડ વોટ આપ્યા અને છતાં છે ને રાહુલ ગાંધી રણછોડરાય થઈ ગયા એ વખતે. હવે એ તમે છે ને તમારી પાસે 12 કરોડ લોકો મતદારોએ તમારી આકાંક્ષા રાખી છે. પેલા લોકોને 24 કરોડ મળ્યા છે, આવતીકાલે એમને છે ને ધારો કે 2 કરોડ મળે ને તમને 25 કરોડ મળી શકે, એવું બની શકે. આ તો ચૂંટણી છે ભાઈ, પણ તમે રણછોડરાય ન થાઓ અને તમારામાં એ કિલર્સ ઇન્સ્ટિંક્ટ હોવી જોઈએ, એ પણ એટલી જ હકીકત છે. બિલકુલ, બહુ જ સાચી વાત કરી તમે, ઇમ્પોર્ટન્ટ વાત. મનસ્વીજી, તમારી પાસે આવવા માંગુ છું કે ગુજરાતની રાજનીતિને તમે, કારણ કે આ તો રાજ્યસભાની ચૂંટણીઓ આવી 2 વખતે, એટલે આપણે ખબર પડી કે 12 ને 13 ધારાસભ્યો આમ જઈ શકે અને હૃદય પરિવર્તન થઈ શકે ને પાછા ચૂંટાઈ શકે, મંત્રીઓ બની શકે. ઘણા અલ્પેશ ઠાકોરની જેમ તમે કીધું એમ કે અલ્પેશ ઠાકોરને ભાજપને તો ફાયદો જ છે, કારણ કે રેડો પાડવાની બંધ થઈ ગઈ, નહીં તો અત્યારે એ શિક્ષણની ફીને લઈને રેડો પાડતા હોય, બરાબર. એટલે એ અલ્પેશ ઠાકોરને પણ ફાયદો થઈ ગયો અને ભાજપને પણ ફાયદો થઈ ગયો, પણ જનતા ત્યાંની ત્યાં છે. એ ઠાકોર સમાજની વાત કરતા હતા, ઠાકોર સમાજ આજે પણ ત્યાંનો ત્યાં છે. એટલે ઠાકોર સમાજને પ્રશ્ન છે, સમાજના નામે બધા આવે છે, એક અલ્પેશભાઈ નહીં, બધા સમાજના નામે આવે છે. અને એટલે મનસ્વીજી, મને એ જ સમજવું છે, જેમ કે કુંવરજીભાઈ બાવળિયા મંત્રી બન્યા, સમાજના નામે પાછા વોટ મળ્યા, જીત્યા. બહુ વાત મહેશભાઈ કીધી કે એને જનતા ચૂંટીને મોકલે છે. એટલે જ્ઞાતિવાદના કારણે જ આપણે ફસાયા છીએ, એટલે જ આપણે આ હોસ્પિટલો ને શિક્ષણ ને એજ્યુકેશન ને ફી ને ખેતી ને પાક વીમો આ બધું મળતું નથી. એનું કારણ આ જ છે કે આપણા જ્ઞાતિના લોકો છે એટલે આપણે ચૂંટીને મોકલી દેવાના અને એનું કરી લે. बिल्कुल सही, बिल्कुल सही बात है यशोदान भाई. देखिए होता क्या है कि हम लोग ये जो भी जाति के कारण नेता आते हैं, जो हमने आजाद देश में जब भी कोई नेता बनता है किसी जाति के कारण, किसी आंदोलन के कारण, जब जैसे ही वो नेता बन जाता है उसके बाद वो आंदोलन छोड़ देता है, अपनी जाति छोड़ देता है, सिर्फ अपने आप को आगे रखता है. और ये हमने आजादी, जयप्रकाश नारायण की जब लोकनायक जेपी मूवमेंट जब हमारे देश में हुई थी, जयप्रकाश जी ने बहुत सारे नेता इस देश वो आंदोलन से आए नेता थे. वो आंदोलन का मकसद क्या था कि लोकतंत्र को बचाना था. और जैसे ही ये सब नेता बने, उन्होंने लोकतंत्र की जो धज्जियां उड़ाई है वो हमारे सामने है, इतिहास उसका गवाह है. तो नीति में क्या होता है कि ये समाज जो होता है, ये आंदोलनकारी जो होते हैं, ये अपनी सिर्फ रोटियां सेकने आते हैं. क्योंकि जब ये आंदोलन कर रहे होते हैं, कोई भी जाति के आंदोलनकारियों को देख लो, जब ये आंदोलन करते हैं तब इनका कोई वोट बैंक नहीं होता, तब ये नेतृत्व के रोल में नहीं होते, ये पोजीशन में होते हैं, लड़ते हुए, सवाल पूछते हुए आते. और जनता को उम्मीद होती है कि ये जब नेता बनेंगे या ये हमारी आवाज बनेंगे तो ये हमारे लिए कुछ करेंगे. पर जैसे ये नेतृत्व के रोल में आते, वो अपने ऐशो आराम में, अपनी बड़ी बड़ी गाड़ियों में, अपने बड़े बड़े बंगले बनाने में लग जाते हैं और जनता पीछे रह जाती है, जाति पीछे रह जाती है, आंदोलन के विचार पीछे रह जाते हैं. और यही कारण है इतने साल की हमारे देश की आजादी के लोकतंत्र के बाद भी ये लगातार होता जा रहा है. हर 2-3 साल में हम कोई नया आंदोलनकारी देखेंगे, उसको नेता बनते हुए देखेंगे, और जैसे ही वो नेता बन जाएगा वो अपने आंदोलन के विचार से दूर हो जाएगा, अपनी जाति के विचारों से दूर हो जाएगा, क्योंकि उसको ऐशो आराम की जिंदगी मिल जाएगी. ये गंभीर प्रश्न है, पर ये होता आ रहा है और राजनीतिक पार्टियां इसका खूब फायदा उठाती है. जिसको भी जैसे भी मौका मिलता है, चाहे इंडिया अगेंस्ट करप्शन से लेके पाटीदार मूवमेंट से लेके, चाहे ठाकुर समाज के मूवमेंट आंदोलन से लेके, जो भी हम छोटे मोटे सारे आंदोलन को देख लेंगे, उसका अंत रूप से यही नतीजा हम देखते हैं. वो किसी पार्टी में जुड़ जाते हैं, फिर पार्टी से फायदा मिलता है तो अच्छा रहता है, फायदा नहीं मिलता तो इधर उधर गोते खाते हैं, पर अंत में कहीं ना कहीं देश को नुकसान है. महेश जी जो बोल रहे हैं उनकी बातों से हम 90% सहमत हो सकते हैं, क्योंकि अभी वो जीत रहे हैं, उनका विजय रथ चलता जा रहा है. पर ये विजय रथ की भी एक पूर्ण विराम जरूर लगेगा, क्योंकि जब इनका कैडर बेस, क्योंकि बीजेपी जो पार्टी है, क्योंकि अभी जीत रही है तो कार्यकर्ता सवाल नहीं उठा रहे, पर बीजेपी जो पार्टी है, और महेश भाई खुद एक पाई के लेवल के लीडर हैं, जो ग्रासरूट लेवल से इतने बड़े लीडर बने हैं, जब ये पार्टी देखेगी आउटसोर्स लीडर्स बार बार आते जा रहे हैं,
जिनकी कोई बुनियाद नहीं है, जिन्होंने कोई पार्टी के लिए 35 सालों 40 साल में कोई काम नहीं किया, वो एकदम से आते हैं, नेता बनने की बातें करते हैं, कोई अलग अलग लीटियों से सिग्नेचर करने की बातें करते हैं। जैसे ही ये जो पाई के लेवल के नेता है, जो कार्यकर्ता है, ये सवाल जिस दिन बीजेपी में उठाने लग जाएंगे, बीजेपी को रोक लगानी पड़ेगी आउटसोर्स नेताओं को, क्योंकि बीजेपी को अपनी पार्टी, अपने कार्यकर्ताओं को पहले रखना पड़ेगा, ना कि कांग्रेस के आउटसोर्स लीडर्स को। બિલકુલ એક મોટા સમાચાર આવી રહ્યા છે। નરેન્દ્ર મોદીનો નિવેદન આવ્યું છે, પ્રધાનમંત્રીનો, સેના તેનું કામ કરે છે। 1 ઇંચ જમીન પણ દુશ્મનના કબજામાં નથી, નરેન્દ્ર મોદીએ ખુલાસો કર્યો છે। રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યા હતા। સર્વદળીય બેઠકમાં પીએમ મોદીનો મોટો દાવો, ચીન આપણી સરહદમાં નથી ઘૂસ્યું, 1 ઇંચ પણ જમીન આપણા ઉપર, આપણી જમીન ઉપર કોઈનો કબજો નથી અને દુશ્મનને પાઠ ભણાવીને શહીદ થયા જવાનો, 1 ઇંચ જમીન પણ દુશ્મનના કબજામાં નથી। એલએસીની તમામ પોસ્ટ સલામત છે, ચીન આપણી સરહદમાં નથી ઘૂસ્યું, નરેન્દ્ર મોદીનું સૌથી મોટું નિવેદન છે। મિત્રો એક નાનકડો વિરામ લઈ લઉં, વિરામ બાદ ફરીથી આવીએ છીએ। કદાચ પ્રધાનમંત્રી સંબોધન કરવાનો હોય તો એ પણ સાંભળીશું। વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે। મનસુખભાઈ સુરતથી પણ જોડાયા છે। જી મનસુખભાઈ। જય માતાજી। જય માતાજી। તો હવે આ હંધાઈ એમ કહે છે, બરોબર, હા, આમ કરીએ ને અમે આમ કરીએ। 3 વર્ષના મારે જમીન પડી છે, હા, તો નથી વેચવા દેતા કે નથી રસ્તો કરી દેતા। હંધાઈને મેં રજૂઆત કરી જ હોય, તો હવે શું કરવું? એટલે કલેક્ટરશ્રીને મળી આવ્યા છો? હા, હંધાઈને મળ્યો। જમીનોના વિવાદ એટલે આપણે ભાવનગર કોર્ટમાં કેસ હોતો છે। પણ આમાં તો તમે કોર્ટ મેટર છે એટલે મને નહીં લાગતું કે એટલી જલ્દી ચુકાદો આવશે। જમીનોના વર્ષો સુધી આ ચાલે છે, તમારી વાત પણ સાચી છે, પણ દિલગીર એ છીએ કે આમાં કઈ સ્વાભાવિક છે કે, કારણ કે કોર્ટ મેટરમાં કઈ રીતે કરી શકીએ। પણ ખૂબ ખૂબ આભાર। એક શંખેશ્વરથી રાજુભાઈ છે। જી રાજુભાઈ। હા, જય માતાજીની। જય માતાજી। હા, પ્રથમ તો ન્યાયનું ત્રીજું ચરણ એવું આ ઇલેક્ટ્રોનિક મીડિયાને નતમસ્તકથી પ્રણામ કરો, જે અમારા બધા પ્રશ્નોની વાચા આપે છે એ બદલ। મારો પ્રશ્ન એક હતો કે જે ખેડૂતો છે, હું શંખેશ્વર તાલુકાના કુંવરત ગામનો હું રાજુભાઈ જાદવ, અને પાટણ જિલ્લા બેસ્ટ ફાર્મર એવોર્ડ વિજેતા હું, અને હમણાં મહારાષ્ટ્ર સરકારે પણ મને ડિસેમ્બર મહિનામાં એવોર્ડ આપેલો હોય। એટલે પ્રથમ તો તમને બધાને હાર્દિક શુભેચ્છા આપો, જે આજે જીત્યા। નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે, એને સાંભળવું પડશે। ખૂબ